નમસ્કાર મિત્રો, એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ મિત્રો શિક્ષણ વિભાગ પણ ખૂબ જ ચિંતામાં મુકાયું છે। દેશભરની અંદર કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। તો મિત્રો છેલ્લા 24 કલાકની અંદર 16,824 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે। આ ઉપરાંત મિત્રો 13,878 લોકો રિકવર થયા છે અને મિત્રો 113 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થઈ ચૂક્યા છે। આ ઉપરાંત ભારતની અંદર 11 રાજ્યો અને 34 જિલ્લાઓની અંદર કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે, જેની અંદરથી મિત્રો ગુજરાતના 4 જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે। તો મિત્રો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની અંદર પણ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે। તો મિત્રો અમદાવાદ, રાજકોટ અને વડોદરા તેમજ સુરતની અંદર 15મી માર્ચ સુધી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ અગત્યના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો ધોરણ 10ની પરીક્ષાના બોર્ડની પરીક્ષાના જે ફોર્મ છે તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 15મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે। તો મિત્રો 15મી માર્ચ સુધી કોઈ પણ પ્રકારની લેટ ફી લેવામાં નહીં આવે। આ ઉપરાંત મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો યુનિવર્સિટીની અંદર કોલેજના સ્ટાફને 7મા પગાર પંચનો લાભ મળશે। આ ઉપરાંત મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા અગત્યની માહિતી મળી રહી છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે મહત્વની જાહેરાત કે ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોને મળશે પણ આ પગાર પંચનો લાભ। આ ઉપરાંત મિત્રો કોરોનાના કારણે શાળા અને કોલેજોને બંધ કરવાને લઈને પણ મહત્વની માહિતી મળી રહી છે। તો મિત્રો કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્રના પુણેની અંદર તેમજ નાગપુર અને અમરાવતીની અંદર મિત્રો ઔરંગાબાદમાં પણ શાળા અને કોલેજોને બંધ કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર કોરોનાના સંક્રમણમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। તો મહારાષ્ટ્રના પુણેની અંદર 14મી માર્ચ સુધી શાળા અને કોલેજોને બંધ કરવાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો ગુજરાતની અંદર કોરોનાના કેસની સ્થિતિ યથાવત હોવાના કારણે ગુજરાતની અંદર શાળા અને કોલેજો અત્યાર સુધી ચાલુ જ છે। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। આ ઉપરાંત મિત્રો ગુજરાતને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમને સૌથી પ્રથમ વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવશે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત મિત્રો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો આ હતા લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ તેમજ શાળા કોલેજોને બંધ કરવાને લઈને અગત્યના સમાચાર। દરરોજ આવા જ સમાચાર મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।